ધાંગધ્રામાં પાઉંભાજીની લારી ઉપર જીવલેણ હુમલો અને લૂંટનો મામલો। 2 આરોપી ઝડપાયા। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા શહેરમાં ગત 3 માર્ચે બનેલી જીવલેણ હુમલા અને લૂંટની ઘટનામાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મળી છે। નરસિંહપરા વિસ્તારમાં પાઉંભાજીની લારી ચલાવતા દંપતી પર 4 શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હતી। આ મામલે પોલીસે 4 પૈકી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ધાંગધ્રાના નરસિંહપરા વિસ્તારમાં 3 માર્ચના રોજ રાત્રિના સમયે પાઉંભાજીની લારી ચલાવતા આધેડ અને તેમની પત્ની ઉપર 4 શખ્સોએ ધારિયા જેવા ઘાતક હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલા દરમિયાન આરોપીઓએ મહિલાનું મંગળસૂત્ર સહિત લારીમાં તોડફોડ કરી અંદાજે 1 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। આ બનાવને પગલે ધાંગધ્રા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સતત વોચ તેમજ મોનિટરિંગના આધારે 4 આરોપીઓમાંથી સંજય ચૌહાણ ઉર્ફ ડાકુ અને અંકિત રાવળ નામના 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે। પકડાયેલા બંને આરોપીઓને પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર ઘટનાક્રમ વિશે વધુ માહિતી મેળવી શકાય। હાલ પોલીસ દ્વારા બાકીના 2 આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર મહેશ સોની, ધાંગધ્રા।